આ ગ્રંથ લખ્યો છે તે પરમ કલ્યાણકારી છે. પરમ કલ્યાણકારી, કલ્યાણ તો બધા હોય છે, પણ પરમ કલ્યાણ એટલે એક જ મોક્ષ. મોક્ષમાં પરિણમે એ પરમ કલ્યાણકારી અને પરમ હિતકારી છે. બધાને જે વાંચશે એ બધાને હિતકારી છે. માટે આ ગ્રંથ રોજ વાંચશો. 5-10 મંત્રો શ્રદ્ધા પ્રમાણે વાંચશો જ. તેથી સત્સંગનું યથાર્થ જ્ઞાન થશે. આપણે જે બધું સત્સંગ આટલું બધું પોરું મોટું છે, મહારાજના વખતથી લઈને ઠેઠ અત્યાર સુધી, એ બધી એક બધું ટૂંકમાં આવી જાય છે. એ બધું સંકલ્પ કર્યું છે. એટલે આ વાંચશો જ અને સત્સંગનું જ્ઞાન થશે અને સત્સંગ દીક્ષા સાર્થક ગણાશે. સત્સંગ દીક્ષા આ ગ્રંથ સાર્થક ગણાશે. તે આપણો હેતુ છે. તે આપણો હેતુ છે. તે આવી રીતે બધાએ ટૂંકમાં આ 5-10 શ્લોક, આ 5-10 મંત્રો શ્રદ્ધા પ્રમાણે વાંચશો જ. સહજાનંદ સ્વામી મહારાજની જય. We hear a lot about and learn a lot about our scriptures, but to be born in an era when the scriptures are actually written in our presence, and that even by our beloved Guru Puja Mohan Singh Maharaj, is a very memorable occasion. Today's Sabha, we know we're going to be talking more about the Satsang Diksha Granth. Puja Mohan Singh Maharaj was very much involved in the Granth and the writing of the Granth. Let us request Puja Bhadresh Swami and Puja Atmasur Swami, who are witness to this, to elaborate further on Puja Mohan Singh Maharaj's involvement in this Granth. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું કે બહુ જ કૃપા કરીને મોહન સ્વામી મહારાજે એક એવી તક આપી કે બહુ જ નજીકથી એમનો ભક્તિભાવ જોવા મળ્યો. ખાસ કરીને આ સત્સંગ દીક્ષા ગ્રંથ સ્વામીશ્રી લખતા હતા એ વખતે જે એમની મહારાજ પ્રત્યેની ભક્તિ, આપણા ગુણાતીત ગુરુઓ માટે એમની જે ભક્તિ છે એ બહુ જ નજીકથી સ્પષ્ટ રીતે બધું જોવા મળ્યું. જે કંઈ લખાણ સ્વામીશ્રી કરે એમાં એમની નજર કેવળ અને કેવળ મહારાજ અને ગુણાતીત ગુરુઓ સામે હતી. જે મહારાજે વાત કરી, જે ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજે જે સિદ્ધાંતો આપણને સમજાવ્યા, આપણા બધાના જીવમાં દ્રઢ કરાવ્યા, એ બધી વાતો બહુ સૂક્ષ્મ વાતો અમુક તો એમણે નોંધી છે. અને એ બધું જ્યારે એમને લખતા જોયા, સ્પષ્ટતાઓ એમણે જે કરી, પોતે કાગળ ઉપર ઉતારે
અને ઘણીવાર એમને વિચાર પણ આવે તો પોતે ફોન કરે અને ફોનની અંદર પણ વાત કરે, પત્રમાં પણ લખે, રૂબરૂ જઈએ તો ચર્ચા કરે અને ક્યારેક એમ પણ લખે કે આ મુદ્દો નોંધ્યો છે, આપણે રૂબરૂ ચર્ચા કરીશું. એમાં કે આપણી સાથે ચર્ચા કરવાની જરૂર ન હોય, પણ મોટા પુરુષ તો નિર્માની, સહેજે એમનામાં નિર્માનીપણું હોય એટલે એક લોકની દ્રષ્ટિએ એ વર્તતા હોય, પણ જે આપણા સિદ્ધાંતો સામે નજર, મહારાજ અને ગુરુ પરંપરા સાથે જે એમની એકાત્મતા અને એ જ સિદ્ધાંતો એ જ રીતે આ ગ્રંથની અંદર આવે એ માટે જે એમની તત્પરતા હતી, એ માટે જે એમને ચીવટ રાખી છે, એ બહુ જ નજીકથી જોવા મળી. અને એ વાત પણ સાચી છે કે જે વાક્ય રચનાઓ છે ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ, અને એ બધું કરવા માટે બીજા બધા સંતો, સ્વામીશ્રીએ જેનો નિર્ણય કર્યો હોય ને એ બધું જોતા હોય, પણ જેટલી કંઈ વસ્તુઓ એમાં મૂકી છે એ બધી જ બહુ જ ચીવટ રાખીને એક એક વસ્તુ ઉપર એમનો વિચાર હોય. ઘણીવાર આપણને સામાન્ય લાગે. સ્વામીશ્રીનું લખાણ જ્યારે આપણે જોઈએ તો ક્યારેક લૌકિક દ્રષ્ટિએ આપણે બાપાને કહીએ કે બાપા અમુક વસ્તુઓ આપ વારંવાર લખો છો, એવું કેમ કરો છો? જેમ કે પૂજા પદ્ધતિ છે, આપણે પૂજા કઈ રીતે કરવી, બહુ જ કૃપાએ કરીને બાપાએ બહુ જ વિચાર કરીને અને જે રીતે આખી પૂજા આપણે કરવી જોઈએ એની બહુ જ સૂક્ષ્મતાથી વર્ણન એમણે કર્યું છે. એમાં ફરી ફરી ભક્તિ ભાવે, સ્થિર ચિત્તે કરીને, એકાગ્ર ચિત્તથી, એવા શબ્દો વારંવાર આવે છે. એટલે બાપાને કહે બાપા આ બધું વારંવાર આવે છે એટલે આપણે તો ક્રિયાઓ લખવી જોઈએ કે માળા ફેરવવી જોઈએ. એટલે ધારો કે પૂજાનું વર્ણન આવે તો સામાન્ય રીતે તિલક ચાંદલો આપણે કરતા હોઈએ, તિલક ચાંદલો કરવો, ધ્યાન કરવું, માનસી કરવી, મૂર્તિઓ પધરાવી, આહવાન કરવું, માળા ફેરવવી, તપની માળા કરવી, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, શાસ્ત્રોનું વાંચન કરવું. આમ કહીને આપણે ટૂંકમાં લખી શકીએ. સ્વામીશ્રીએ લગભગ 25 શ્લોકો લખ્યા છે. એટલું લાંબુ વિવરણ કર્યું છે. અને પછી એ 3 શ્લોકો પૂજા નિયમિત કરવા માટે, એટલે આમ જો તો લગભગ 28 જેટલા શ્લોકો છે. તો બાપાને અમુક વાત કરીએ કે સ્વામી આટલું બધું નહીં, આપ જે ક્રિયાઓમાં ભક્તિભાવથી કરવું, સ્થિર ચિત્તે વારંવાર આવે, એટલે કે કોઈ સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ ને તો એને પુનરાવર્તન લાગે, રિપીટેશન લાગે. ત્યારે સ્વામીને આ વાત કરી તો સ્વામી કહે કે આ જ કરવાનું છે અને આ જ રહી જાય છે. કે ક્રિયાઓ બધા કરે છે પણ જે ભાવ પક્ષ છે, આખો ભાવનાઓ, જે સાચું જોડાણ એની અંદર છે. તો કહેવાનું તાત્પર્ય કે એ બહુ નજીકથી જોવા મળ્યું કે બાપાને શું કરાવવું છે. એટલે દરેક વારંવાર એ વાત સ્વામીશ્રી નોંધે અને આખા ગ્રંથની અંદર એમને શુદ્ધ ભાવને સ્થાન આપ્યું છે. વારંવાર સ્વામી આ બધી વાતો જ્યારે એમની સાથે વિમર્શ થાય તો શુદ્ધ ભાવ ઉપર એમને બહુ જ ભાર મૂક્યો છે. એટલે કે અંદરથી થવું જોઈએ, સાચી ભાવનાથી થવું જોઈએ. એ વાત બહુ જ નજીકથી જોવા મળી. બીજી એક વાત, કોઈ અભિમાન નહીં. પોતે લખતા હોય તો હું લખું છું એવું જરાય નહીં. બહુ જ નજીકથી જોયું. બહુ શુદ્ધ એમનો ભાવ હતો કે મહારાજ સ્વામી અને આપણી પરંપરાએ જે દાખલો કર્યો છે અને જે આપણા જીવની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને સ્થાપી દીધો છે. અત્યારે આખા સત્સંગ સમાજની અંદર આપણે બધા સુખે ભજન કરીએ છીએ, તો એ જ વાત આપણા શાસ્ત્રમાં એક જગ્યાએ આવી. એના માટે એમણે આખો આ ગ્રંથ લખ્યો. અને એ વસ્તુ આપણને દેખાય છે કે આ પૂજા વખતે પણ મેં હમણાં વાત કરી તો સ્વામીને સેજે પૂછ્યું હતું કે બાપા આ પૂજાનું ઝીણું ઝીણું આપ નોંધો છો તો આ કેવી રીતે બધું
આપને આ બધા વિચારો આવે છે? તો બાપા એક બહુ સરસ વાત કરી. સ્વામી કહે કે અમે યોગી બાપાને પૂજા કરતા જોયા છે અને પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે, અને એ પૂજા વખતે જે એકાગ્રતા એમની હોય, જે ભક્તિભાવ હોય, એ બધું એમને નજરે જોયું હોય. એટલે આ પૂજા કોઈ એક સામાન્ય કર્મ નહીં, પણ એમને તો સત્પુરુષોના જીવનમાં જોયું, અને પોતે પણ એવી પૂજા કરતા હોય, પણ એ તો આપણને એવી વાત કરે નહીં. પણ એમણે પ્રમુખ સ્વામી મહારાજ અને યોગી બાપાની વાત કરી. આનો અર્થ એવો થાય છે કે મહંત સ્વામી મહારાજે જે આ ગ્રંથ લખ્યો એ એક જીવંત જે સિદ્ધાંત હોય આજ્ઞા અને ઉપાસનાનો, એને આ ગ્રંથમાં મૂક્યો. સત્પુરુષો જે જીવન જીવે છે એનું પ્રતિબિંબ આ ગ્રંથમાં એમને પાડ્યું છે. એટલે એ બધી વાતો બહુ જ નજીકથી જોવા મળી. સ્વામી બાપાના ફોન તો વારંવાર આવે, અને ખરેખર એક સમય તો એવો હતો કે જ્યારે સ્વામી બાપા એકદમ એકાગ્રતાથી અને આ ગ્રંથને વ્યવસ્થિત લખવો એમાં હતા, તો એક દિવસમાં 2-3 વખત ફોન આવે. અને સ્વામીશ્રીની પદ્ધતિ કેવી હતી કે એમણે જે વિષયો નક્કી કર્યા હોય એ પોતે જ બધું નોંધ કરતા, અને ક્યારેક જાતે કાગળમાં નોંધી લે, ક્યારેક ફોન કરીને આપણને નોંધાવડાવે, અને પછી એના માટેનું જે રો મટીરિયલ તૈયાર કરવાનું હોય એ સ્વામીશ્રી પોતે જ જોતા, પોતે એની પર વિચાર કરતા, વિમર્શ કરતા. એટલે એમને એ બધું તૈયાર રાખવાનું કે, અને એ જોવે કે જો ભાઈ આપણે ખટકો નહીં રાખીએ તો આ લોકો થોડા ઢીલા પડશે, તો આ કામ મોડું ન થવું જોઈએ. એટલે વારંવાર સ્વામી ફોન કરે. અને ક્યારેક તો એવું પણ બન્યું છે કે બપોરે 3:30 વાગે ફોન આવે, અને એકદમ ફોનની અંદર આ બધી ચર્ચાઓ સ્વામી શરૂ કરે. ક્યારેક 1-2 પત્રો એવા છે કે સ્વામીશ્રીને વિચાર આવ્યો અને એમને સીધો જ પત્ર લખ્યો હોય. સ્વામી કે પછી ભૂલી જવાય છે એટલે લખી નાખ્યું. એટલે કે એમના મનની અંદર વિચાર છે, મનુષ્ય લીલા છે એમની, એ કંઈ ભૂલે નહીં, પણ આ લોકની અંદર આપણી જેમ રહે, એક સજાતીય ભાવ દેખાડે. એટલે સ્વામી કે એટલે લખી નાખ્યું છે આની અંદર. ને એમ કરીને પોતે જ પોતાના મુદ્દાઓ નોંધે. એવો પણ લાભ સ્વામીશ્રીનો ખૂબ જોવા મળ્યો. બીજી એક વાત છે કે આપણી જે મૂળભૂત સાધના છે, મહારાજને વિશે નિષ્ઠા, બ્રહ્મરૂપ થવું, સત્પુરુષમાં પ્રીતિ, આત્મબુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, આ બધા આપણા મૂળભૂત તત્વજ્ઞાનની સાધનાઓના શબ્દો છે. અને સ્વામીશ્રી એ બધું લખાણ કરતા હતા. એમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત અલગ અલગ દ્રષ્ટિકોણથી જુદી જુદી રીતે સ્વામીશ્રીએ ઘણીવાર નોંધી છે. એટલે બાપાને પૂછ્યું કે બાપા, આપ આટલો બધો આગ્રહ રાખો છો, ઉપદેશમાં પણ આપ બોલો પણ છો, ને અહીંયા આપ લખાણમાં પણ લાવો છો, અને વારંવાર આપ લખો છો, તો એનું કારણ શું છે? તો બાપાએ ઘણી બધી વાર વાત કરી છે. એક બે વખત તો બહુ સ્પષ્ટ સ્વામી કહે કે મહારાજ આવ્યા હતા જ એના માટે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા મહારાજ આવ્યા હતા, અને ગુણાતીતાનંદ સ્વામીને લઈને આવ્યા હતા. અને આપણા ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ આ જ દાખલો કર્યો છે. બીજી એક વાત મને જે બહુ સ્પર્શી ગઈ છે એ એવી છે કે આ ગ્રંથ જ્યારે લખાતો હતો ત્યારે બાપાને વિનંતી કરી કે બાપા, આવા ગ્રંથો જ્યારે લખાતા હોય ત્યારે લેખક પોતાનું નામ લખતો હોય છે, તો આપ પણ આમાં લખો કે હું સાધુ કેશવ જીવનદાસ આવા એક ગ્રંથનું લખાણ કરું છું. તરત જ સ્વામીએ ના પાડી દીધી. સ્વામી કે જરાય નહીં. મહંત સ્વામી મહારાજ કે આપણે લખતા જ નથી, આપણે શું લખીએ છીએ? અને આપણે તો મહારાજના જ શબ્દો છે, આપણી ગુરુ પરંપરાના શબ્દો છે. શાસ્ત્રીમાં યોગી બાપા, પ્રમુખ સ્વામીમાં જ બધું કરી ગયા છે, એટલે એ તો ભૂલેથી આપણે કરવું જ નથી. તો આપ જોશો આખા ગ્રંથમાં ક્યાંય મહંત સ્વામી મહારાજે પોતાનું નામ લખ્યું નથી, નહીં શરૂઆતમાં કે નહીં અંતની અંદર. તો એક જે આ એમનો સમર્પણ ભાવ
અને એમની નમ્રતા એ બહુ સ્પષ્ટપણે દેખાઈ. ટૂંકમાં મને વ્યક્તિગત રીતે મહંત સ્વામી મહારાજનો મહિમા વિશેષ સમજાયો. Today I'm going to introduce to you a great scripture by the name Satsang Diksha. This is the Granth. Let me tell you, it's not a book, it's a Granth, a scripture. Why do we call it a scripture? Because it's a spiritual guide to all the followers of BAPS, written by our Guru, Mahant Swami Maharaj. How did it come about? For years, Mahant Swami Maharaj has been contemplating such a Granth. And finally, he chose to commence the writing on 30 January 2020 in Navsari. And it was the birth anniversary of Shastriji Maharaj. Why did he choose Shastri Maharaj's birthday as a commencement day? Because it is Shastriji Maharaj who propagated the true form of Akshara Purushottam Upasana as propounded by Shriji Maharaj. It's a humble tribute to Shastri Maharaj, without whom he would still be ignorant about Akshara Purushottam Upasana and clueless on the path of moksha. In him, every pulse throbbed with Akshar, Akshar. Every pore pulsated with Akshar, Akshar. Every breath bubbled with Akshar, Akshar. Every moment resonated with Akshar, Akshar. Mahant Swami Maharaj constantly reminds us that to develop conviction of Akshara Purushottam Upasana in our hearts and to propagate it to others is the highest seva we can do to the sanstha. In furthering this spirit, he chose to write a Granth that would very clearly spell out Agna, Upasana and Siddhant. It is Bapa's bhakti towards Bhagavan Swaminarayan and the Gunatit Guru Parampara. And Bapa chose to finish writing the Granth on 2nd April 2020, Chaitra Sud Nom, the birth anniversary of Bhagavan Swaminarayan in Ahmedabad, as a tribute at his lotus feet. It took him 64 days to write this Granth. Let me update you on Bapa's health when he started writing. At that time, on being asked about the pain in his hand, Mahant Swami said, "The hand hurts and the pain persists for 24 hours. Secondly, it was a celebration of Navsari Mandir Pratishtha, so it was a hectic schedule. Despite the personal pain and hectic activities, Mahant Swami Maharaj took upon himself the task of writing the Granth. Daily, he used to write on an average for 1.5 to 2 hours, while maintaining intact all his routine activities, Aarti, Puja, Katha, exercise, Mudra, Sabha, Mulakat, Chesta, ceremonies. He had to find time for writing. So he cut down his afternoon rest by half hour and slept late by half hour at night to save time for the Granth. For his age and health, he has to go for snan frequently. But throughout the 64 days, he limited and controlled snan for 2 times a day. In letter writing, he would attend to priority letters only. On Ekadashi, when there was no exercise, he wrote for 200 minutes and wrote a record 49 sutras. It was February 5th, 2020. You can imagine how much tiring it is for a man of 86. And if anyone approached to discuss some project, he would request for brief and point-wise discussion so that he could save time. He did the proofreading himself, first time ever in his life. He even checked the matching of his writing and the shloka in Sanskrit. And he even asked minute things. He said, "I've written about Divya Bhav. Where have you placed it?" So he would try to locate that. And once
the Sevak asked, "આ ગ્રંથ કોણે લખ્યો છે?" And Swami replied, "અક્ષરે લખ્યો છે." અદ્ભુત વાત કરી છે. When asked, "Does the Granth truly reflect what you had in mind?" he said, "Yes," and added, "In fact, it truly reveals what Sriji Maharaj had in his mind and all that was in the minds of the Guru Gunatit Parampara. So it is all inspired writing." Looking back in human history, can you recall anyone who has written a Granth at the age of 86? I do not recall any. It is unprecedented. We are the lucky ones to witness our Guru, Man Sai Maharaj, gift us with the Granth at 86 plus. And finally, Man Swami says the Granth is all inclusive. Anything and everything we need in satsang to attain ekantic state, Brahmarup Sthiti and Moksha is in it. It's a super highway to attain Akshardham. Singing the glory of satsang, Diksha Granth, Man Swami says, this Granth has been written with God's grace and inspiration. It is Param Hitakari and Param Kalyanakari. It will bless all with the highest peace, bliss and happiness. He says you will love to read this Granth, and now onwards everyone should read 5 shlokas daily. It covers all the topics ranging from Agana, Upasana, Siddhanta, Dasbhav, Divyabhav, Suratbhav, Nishchay, Niyam, no Kusang, no Abhavagun, no negative talk, Sunday Sabha and Gar Sabha, etc. On 6th and 7th July, Man Swami posted 2 letters on the Granth saying, "Please properly organize in Bal Balika Mandals, Kishore Kishori Mandals and Yuva Yuvati Mandals to promote proper study of this Granth. From the very beginning, encourage them to memorize the Granth. It is my personal wish that you should do so. Even Pramukh Swami Maharaj wishes so. After memorizing, they should propagate the teachings. Yogi Bapa and Pramukh Swami will be very pleased with this. The endeavor of Maharaj and Guru Parampara will be fulfilled." He says the spiritual treasure in it will herald a bright future. He said, "It is my humble seva and devotion to Pramukh Swami Maharaj as part of his birth centenary celebrations." I'll tell you about a night in Nainpur. It was his wish that by 7th July, the Granth should be posted on our website for the benefit of all the devotees. And it happened at 11:58 p.m. on 7th July. But that time, Bapa was asleep. So how do we communicate to him that his work has been accomplished? So we left a note in his bathroom that when he gets up at about 2 o'clock, he could see it. And when he went in the bathroom at 2 a.m., he saw the note and he was overjoyed. He was excited about it and he greeted it with Jai. Sajan Sai Maharaj ni Jai, Akshar Purushottam Maharaj ni Jai, Satsang Diksha Granth ni Jai. He started saying that. And then he was so excited and overjoyed that when he came to sit on his bed, he said, "Bring the Granth. I want to embrace it. I want to hug it." Because it is the personified form of Maharaj, Swami and his Siddhanta. He also performed great worship of the Granth in Mansi to such an extent that he offered 11 different types of flowers at the feet of the Granth, and he offered his adoration and meanwhile chanting the mantra Akshar Purushottamaya Namaha, Akshar Purushottamaya Namaha 540 times, equal to telling 5 malas. Then he asked the sevak that the room is feeling very hot, so cool it down. So the sevak asked, "How come you are feeling hot at this hour?" This was at midnight at about 2 o'clock. So Man Swami said, I'll say in Gujarati, "ગ્રંથના મહિમાની ગરમી નીકળે છે, તેમાંથી જ્ઞાનનું તેજ છૂટે છે. This is the divinity of the Satsang Diksha Granth." And he added,
I am so exuberant that it will not be possible to sleep any longer. It will keep me awake the whole night. That was the excitement that he felt then. And he started singing Glory of the Granth. He said what he envisioned. Bal Balikas, Kishore Kishoris, Yuva Yuvatis, they will memorize the slokas. And the slokas by devotees will spring forth wave after wave. Slokoni chodo udse. To and fro recitation of slokas will orchestrate divinity, Ramzat bolse. And rapid fire recital of slokas will be common among the devotees, Dharake Bandh bolse. And finally, he said, now only one thing remains, the English translation of this Granth. For the benefit of Bal Balikas, Kishoris, Yuva Yuvatis of UK, Europe, USA, Australia, New Zealand, Africa, Far East, etc. He said, I pray that the English version comes out at the earliest. What time did he pray? At 2 midnight, he prayed for this. And very next day, he followed upon it, as though all this was not enough. For the Granth's glory, he has started Parayan of the Granth from Shlok 1 to Shlok 315, from 7th onwards. He himself does the Parayan. Also daily he reads, studies and ponders deeply on the shlokas every day for at least half an hour. Sometimes he is so gripped by it that he contemplates on it for even 2 hours. He is an example for all of us. Let me tell you about some outstanding achievers about this Granth, because they came to know Bapa loves us memorizing the Granth. So just in 4 days, 2 youngsters, both by the name of Sagar, one is Sagar Acharya, the other is Sagar Hirani, they spent total 20 hours and they memorized the whole Granth, all the shlokas. Then soon after, another young boy, Vandan Ranpura, he memorized the whole Granth in 7 hours. He started at 10 at night and at 5 in the morning, he finished memorizing the whole Granth. Similarly, a Balika of the age of 15, she did it in 5.5 hours, started at 10:30 at night and at 4 in the morning, she finished memorizing the Granth. There's a young boy, Krish Gujarati, he's just 15 years old. These are stars of BAPS. He has memorized both the versions, the Sanskrit version as well as the Gujarati version, in 5 days. And we have Tushar Mania, just 13 years old. He has memorized in Gujarati. And the youngest boy, you'll be surprised to know, his name is Ansh. And he's just 7 years and 9 months old. He's not even 8, and he has memorized the whole Granth. That's the beauty of it. Everyone is really motivated, inspired to learn this Granth by heart, because that is the very wish of Mohan Swami, Pramukh Swami and Yogi Bapa. There's one boy called Tirth Patel. He has memorized the whole Granth, but his speciality is the first 100 Granth, first 100 shlokas. He knows them by number. You say number 32, number 47, number 59, and he would narrate it by heart. So this is the great achievement of young people like that. And many yuvaks and yuvatis also have done it at the age of 35. They have memorized the whole Granth. And now the ball is in our court. We are really the chosen ones to be gifted with this great Satsang Diksha Granth by Mohan Swami Maharaj. He has taken so much pains to write this. In one place, you know everything that you want to know in Satsang and for moksha. And now let us resolve to memorize the shlokas and to imbibe in life all that is said in it, to please Mohan Swami Maharaj and to please Pramukh Swami Maharaj on his centenary celebrations, and to have Yogi Bapa's Dabbo. Let us memorize it, because in Dabba Maape Dham. Jai Swami Narayan.